બેઝિક મેથેમેટિક્સ 4માં આજે ચોથો લેક્ચર છે આપણો. તો આપણે લોગના નિયમો અને ત્રિકોણમિતિ વિધેય છે એનો સામાન્ય આપણે સૂત્રો છે જોઈ લીધા હતા. તો આજે ખૂબ જ સરસ મજાનો ટોપિક જે આપણે કામ આવવાનો છે ચેપ્ટર નંબર 3માં એની વાત કરીશું. તો એ છે વિકલન. શું છે? વિકલન. વિકલન છે, વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન. ડિફરન્શિએશન. શું કહેવાય વિકલનને? ડિફરન્શિએશન. તો વિકલન છે ખૂબ જ સરસ મજાનો અને મહત્વનો ટોપિક છે. વિકલનનો મતલબ થાય કે ભાગ પાડવા. ગુજરાતીમાં કહીએ તો ભાગલા પાડવા. વિકલન એટલે શું એને આપણે સરળ રીતે સમજીએ. હવે તો ધારો કે મારી પાસે એક વાય ફંક્શન છે. વાય કોનું ફંક્શન છે? તો કે એફ ઓફ એક્સનું ફંક્શન છે. એફ ઓફ એક્સનું ફંક્શન છે. ઓકે, તો કહી શકાય કે વાય છે એ એક્સનું ફંક્શન છે. એટલે કે વાયની કિંમત છે એક્સ આરે બદલે છે. જો એક્સની કિંમત હું બદલી નાખું, એક્સની કિંમત જો બદલું તો વાયની કિંમત બદલાય. તેને કહેવાય વાય છે એક્સનું ફંક્શન છે. તો ધારો કે હું એક્સમાં ધારો કે એક્સના મૂલ્યમાં થોડોક વધારો થાય છે. એક્સના મૂલ્યમાં નાનો ફેરફાર કરીએ, નાનો વધારો કરીએ આપણે એક્સના મૂલ્યમાં, ખૂબ જ નાનો વધારો કરીએ. એ નાનો વધારીને કહી દઉં ડેલ્ટા એક્સ. એક્સમાં જે મૂલ્યમાં ફેરફાર છે ને ડેલ્ટા એક્સમાં કહી દઉં. જો એક્સમાં જો ફેરફાર થાય, અહીંયા એક્સની કિંમતમાં જો ફેરફાર થાય તો સાથે વાયમાં પણ ચોક્કસ રીતે ફેરફાર થાય જ. તો વાયની કિંમતમાં પણ થતો વધારો કેટલો થાય એને હું કહી દઉં ડેલ્ટા વાય. હવે આ બંને વસ્તુનો ગુણોત્તર લઉં છું. બંનેનો શું લઉં? ગુણોત્તર લઉં. આ વાયમાં થતો વધારો કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. કારણ કે એક્સમાં ફેરફાર કર્યો તો સાથે વાયમાં ફેરફાર થયો. તો કહી શકાય કે વાયમાં થતો ફેરફાર કોની સાપેક્ષે ફેરફાર થયો? તો કે એક્સની સાપેક્ષે. હવે જો એક્સમાં થતો ફેરફાર છે ખૂબ જ સૂક્ષ્મ હોય. એને કેમ કહેવાય? તો કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. લિમિટ બાંધી દીધી. લિમિટ એટલે સીમિત કિંમત. આપણે લિમિટ એટલે શું કે ડેલ્ટા એક્સમાં જે વધારો થયો એ કેવો છે? ખૂબ જ 0ની નજીક તરફ જાય છે. એટલે 0.01, 0.02, 0.005. તો ખૂબ જ સૂક્ષ્મ કિંમતમાં વધારો થાય છે. તો જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે આપણે લિમિટ બાંધી હતી, સીમિત કિંમત બાંધી હતી કે વધારો જે એક્સમાં થાય છે કેવો થાય છે? 0ની નજીક થાય છે. તો જો આવો નજીક વધારો થતો હોય તો આપણે ડેલ્ટા છે, આ ડેલ્ટા કેપિટલમાં છે. આ ડેલ્ટા શું કહેવાય? કેમ આપણે કેપિટલમાં એબીસીડી હોય અને સ્મોલમાં એબીસીડી હોય, રીતે ગ્રીક અક્ષરો છે એમાં આ છે એને ડેલ્ટા બચાય એ કેપિટલમાં છે. એટલે સ્મોલમાં લખવું તો શું બચાય? તો ડીવાયના છેદમાં ડીએક્સ. તો ડેલ્ટાની જગ્યાએ શું લખી શકાય? ડી લખી શકાય. જો એક્સની કિંમત ખૂબ જ સૂક્ષ્મ વધારો થતો હોય તો વાયમાં પણ કેવો થઈ જાય? ખૂબ જ સૂક્ષ્મ વધારો થાય. તો આને શું કહેવાય? ડીવાયના છેદમાં ડીએક્સ. આને શું કહેવાય? વાયમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. ઇંગ્લિશમાં લખો તો લખાય ચેન્જ ઇન વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ઓકે, એમ પણ કહી શકાય. ચલો, આને શું કહેવાય? તો કે વાયનું એક્સ પ્રત્યે વિકલિત કહેવાય. શું કહેવાય? વિકલિત કહેવાય. વાયનું એક્સ પ્રત્યે શું કહેવાય? વિકલિત કહેવાય. વાયમાં થતો ફેરફાર આપણે નોંધીએ છીએ. કોની સાપેક્ષે નોંધીએ છીએ? એક્સની સાપેક્ષે. તો આ પદને શું કહેવાય? વાયનું એક્સ પ્રત્યે શું કર્યું કહેવાય? આપણે વિકલન કર્યું કહેવાય. શું કહેવાય? એક્ઝામ્પલ એટલે ક્લિયર થઈ જશે. ઓકે, તો જુઓ, હું તમને એક થોડાક સૂત્ર લખાવું છું. એક સૂત્ર લખીને આપણે વધારે ક્લિયર કરીએ. ચાલો, મારી પાસે એક હું સૂત્ર અહીંયા લખું છું કે ડી ભાંગ્યા ડીએક્સ. આ સૂત્ર મિત્રો તમારે ખાસ એક ચોપડામાં નોંધી લેવાના છે. અથવા તો તમને સૂત્ર યાદ ના રહે તો તમારે એક કાગળમાં સ્પષ્ટ અક્ષરે મોટા અક્ષરથી લખી અને તમારે જ્યાં તમે રોજબરોજ જોતા હોય, ધારો કે સવારમાં નાસ્તો કરતા હોય અથવા કોઈ પણ જગ્યાએ રોજ બેસતા હોય, ત્યાં દિવાલ ઉપર ચિપકાવીને તમારે રોજ સૂત્રને જોવાના છે. કારણ કે આ સૂત્ર ખૂબ જ ભવિષ્યમાં અને 11-12 સાયન્સમાં આપણે કામ આવવાના છે. તો ડી ભાંગ્યા ડીએક્સ, ધારો કે સી હોય
અને સી શું છે અહીંયા અચળાંક છે, તો અચળાંકનું વિકલન શું થાય? એક્સ પ્રત્યે 0 થાય. યાદ રાખજો, સી એટલે શું છે? અચળાંક છે. અચળાંકનું વિકલન શું થાય? શૂન્ય થાય. શું થાય? અચળાંકનું વિકલન શું થાય? શૂન્ય થાય. પણ આનો અચળાંક કોઈ કિંમત સાથે હોય, ધારો કે ડી ભાગ્યા ડી એક્સ સી ઇન્ટુ વાય છે. જો અચળાંક સી છે પણ કોની સાથે? કોઈ કિંમત સાથે છે, તો સીનું છે અહીંયા વિકલન 0 ન થાય, પણ સી શું થઈ જાય? અચળ બહાર નીકળી જાય. સીનું બહાર નીકળી જાય. કોનું વિકલન થાય? ડીવાય ભાગ્યા ડીએક્સ. ખાસ ધ્યાન રાખજો. જુઓ, ખાલી અચળ હોય, ખાલી ધારો કે અચળ એટલે 10 આપ્યા હોય, ખાલી 15 આપ્યા, 20 આપ્યા હોય, અચળ કિંમત છે, ખાલી પાઈ છે, આ બધી પાઈ છે, આ બધી અચળ કિંમત છે, તો એનું વિકલન કેવું થાય? શૂન્ય થાય. પણ અચળ છે એની સાથે કોઈ ફંક્શન આપેલું હોય, વાય હોય, એક્સ હોય, કોઈ પણ કિંમત હોય, તો જુઓ એમાંથી અચળ છે બહાર નીકળી જાય. વિકલન કોનું થાય? ડીવાય ભાગ્યા ડીએક્સ. ઓકે, વાયનું શું થઈ જાય? વિકલન થઈ જાય. ઓકે, સી બારો નીકળી જાય અને ડી ભાગ્યા ડીએક્સ અંદર ગુણાય તો ડી વાયના છેદમાં ડીએક્સ. ઓકે, ચાલો હવે એક બીજું મહત્વનું સૂત્ર છે, ડી ભાગ્યા ડીએક્સ એક્સની એન ઘાત હોય. ડી ભાગ્યા ડીએક્સ જો એક્સની કેટલી ઘાત હોય? એન ઘાત હોય, તો વિકલન શું થાય? આ એન ઘાત છે ને આગળ આવે, એન ઘાત આગળ આવે અને એક્સની ઘાતમાં એક ઘટાડો થાય, n-1. એન ઘાત છે યાદ રાખજો, એક્સની એન ઘાત હોય તો એન ઘાત છે આગળ આવશે, એન ઘાત કેવી આવશે? આગળ આવશે અને એક્સની ઘાતમાં શું થાય? એકનો ઘટાડો થાય. આવી જ રીતે આપણે ડી ભાગ્યા ડી એક્સ ઈ રેસ ટુ એક્સ હોય તો ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય. ઓકે, ડી ભાગ્યા ડી એક્સ ઈ રેસ ટુ એક્સ હોય તો એનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય. પછી ધારો કે મારી પાસે બીજું ફંક્શન છે ડી ભાગ્યા ડી એક્સ લોગ એક્સ છે. શું છે? લોગ એક્સ. તો લોગ એક્સનું વિકલન શું થાય? 1/x. ખાસ યાદ રાખજો, લોગ એક્સ હોય એનું વિકલન શું થાય? 1/x. આવી રીતે ડી ભાગ્યા ડી એક્સ, ડી ભાગ્યા ડી એક્સ કોસ એક્સ હોય. શું હોય? કોસ એક્સ. કોસ એક્સનું શું થાય? માઇનસ સાઇન એક્સ વિકલન થાય. કોસ એક્સનું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ. ને આનાથી ઉલટું ડી ભાગ્યા ડી એક્સ સાઇન એક્સ હોય તો સાઇન એક્સનું શું થઈ જાય? કોસ એક્સ. ઓકે, સાઇન એક્સનું કોસ એક્સ થાય અને કોસનું માઇનસ સાઇન થાય. આવી રીતે ડી ભાગ્યા ડી એક્સ ટેન એક્સ હોય, ટેનનું શું થઈ જાય? તો કે સેક સ્ક્વેર એક્સ. ટેનનું થઈ જાય સેક સ્ક્વેર એક્સ. પછી બીજાની વાત કરીએ, ડી ભાગ્યા ડી એક્સ સેક એક્સ હોય. શું હોય? સેક એક્સ. તો સેક એક્સનું થઈ જાય? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. પછી આવી જ રીતે મારી પાસે બીજું ફંક્શન હોય ડી ભાગ્યા ડી એક્સ કોસેક એક્સ હોય. શું હોય? કોસેક એક્સ. તો માઇનસ કોસેક એક્સ પ્લસ કોટ એક્સ. બધા સૂત્ર યાદ રાખવાના છે આપણે, બધા સૂત્ર યાદ રાખવાના છે. ચલો આપણે દાખલા ગણશું જેમ વધારે એમ આપણને છે આ સૂત્ર છે વધારે કંઠસ્થ ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો દાખલા ગણીએ આપણે. તો હું અહીંયા પહેલા એક્ઝામ્પલ લઉં, સામાન્ય એક્ઝામ્પલ. તો ધારો કે મારી પાસે સૌ પ્રથમ વાય બરાબર છે એક્સની 3 ઘાત છે. કેટલી છે? 3 ઘાત છે. ચાલો મારે આનું વિકલન કરવું છે. રેડી? તો શું કરું છું? dy ભાગ્યા dx કરું. dy ભાગ્યા dx. તો જો અહીંયા ડી ભાગ્યા dx એમને વાયની કિંમત મૂકવાની છે. વાયની કિંમત કેટલી છે આપણી પાસે? એક્સનો ક્યુબ મૂકી દીધી. વાયની કિંમત મૂકી દીધી કેટલું? એક્સનો ક્યુબ. ચલો વિકલન કરવું છે. હમણાં જ આપણે સૂત્ર જોયું હતું, સૂત્ર પાછું યાદ કરાવી દઉં. ધારો કે ડીના છેદમાં dx એક્સની એન ઘાત હોય તો શું થાય? એન ઘાત આગળ આવશે અને એક્સની એક ઘાત ઘટશે. આવું ફંક્શન થાય. ચલો આની એન ઘાત છે આગળ આવી, આની કેટલી ઘાત છે? 3 ઘાત છે. 3 ઘાત આગળ આવી ગયા. પછી એક્સ છે તો એક્સ લખી નાખવાનો આપણે અને ઘાતમાં એકનો ઘટાડો થાય. અને 3 છે, 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. તો આપણે વિકલન કરી નાખ્યું ડી ભાગ્યા ડીએક્સ. કેટલું વિકલન આવ્યું? 3x² વિકલન આવી ગયું. ઓકે, આવી રીતે ચાલો આપણી પાસે બે ફંક્શન છે. y બરાબર એક્સનો વર્ગ પ્લસ 5x³ આવું આપણી પાસે કિંમત છે. ચાલો આનું વિકલન પણ કરી શકીએ. ચલો dy ભાગ્યા dx કરી દઈએ. dy ભાગ્યા dx, અહીંયા ડી ભાગ્યા dx. ઓકે, y પાસે આપણી પાસે y કેટલો છે તો y ની કિંમત મૂકી દઈએ x² પ્લસ 5x³. આ જો ડી ભાગ્યા dx ને અંદર ગુણીએ તો ચલો ડી ભાગ્યા dx આ x². અહીંયા જો 5 છે મિત્રો, જો 5 શું છે? અચળ છે. તો હમણાં મેં સૂત્ર લખાયું તો ખબર છે? ડી ભાગ્યા dx સી ઇન્ટુ વાય. સી શું છે? અચળ છે. તો સી બારો નીકળી જાય. કોનું વિકલન થઈ જાય? વાયનું વિકલન થાય.
સી અચળ હોય તો સી હું નીકળી જાય, બારો નીકળી જાય, અને વાયનું વિકલન થાય. એટલે 5 અચળ છે તો 5 બારો કોનું વિકલન થાય? એક્સ ક્યુબનો. તો ડી ભાગ્યા ડી એક્સ ક્યુબ. ઓકે, ચાલો આમાં જો હમણાં સૂત્ર જોયું, ઘાત આગળ આવે ને ઘાતમાં શું થાય? ઘટાડો થાય. તો 2 ઘાત છે તો 2 ઘાત આગળ આવશે, એક્સ એમનેમ. અને 2 માંથી 1 ઘાતમાં ઘટાડો થાય તો શું વધે? 1 ઘાત. તો 2x થઈ ગયા. 2x ની 1 ઘાત, 1 ઘાતને કંઈ બોલવાની જરૂર છે નહીં, તો 2x મળી ગયા. પ્લસ અહીંયા શું છે? 5 છે ગુણાકારમાં, આ 3 ઘાત આગળ આવી, એક્સ એમનેમ. 3 માંથી 1 ઘટે તો કેટલી વધે? 2 ઘાત. ચાલો અહીંયા 2x પ્લસ 5 તેરી 15 એક્સ સ્ક્વેર. તો આપણને જવાબ કેટલો મળ્યો? 2x પ્લસ 15x સ્ક્વેર. ઓકે, તો આ એક રીતનો દાખલો હતો. ચાલો હજી એક રીતનો દાખલો જોઈએ. 3 દાખલો, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો મારી પાસે છે, ધારો કે y બરાબર એક્સની 5 ઘાત પ્લસ એક્સનો ક્યુબ પ્લસ 10 આવી કિંમત છે મારી પાસે. તો જો આનું વિકલન કરીએ, dy ભાગ્યા dx ઇઝ ઇક્વલ ટુ ડી ભાગ્યા dx. આ વાયની કિંમત મૂકી દઈએ આપણે, ડી ભાગ્યા dx તો લખી નાખીએ. અહીંયા વાયની કિંમત કેટલી છે? એક્સની 5 ઘાત પ્લસ એક્સનો ક્યુબ પ્લસ 10. ચલો ડી ભાગ્યા dx અંદર ગુણી દઈએ. તો ડી ભાગ્યા dx એક્સની 5 ઘાત પ્લસ ડી ભાગ્યા dx એક્સનો 3 ઘાત અને ડી ભાગ્યા dx શું છે અહીંયા? 10. ચલો આ 5 ઘાત છે એનું વિકલન કરીએ આપણે, બરાબર કરીને લખું છું અહીંયા. 5 ઘાત છે તો 5 આગળ આવશે, એક્સની 5 ઘાતમાંથી 1 ઘટશે તો 5 માંથી 1 જાય તો 4. અહીંયા 3 ઘાત છે તો 3 ઘાત આગળ આવશે, એક્સની 1 ઘાત 3 માંથી 1 ઘટે તો કેટલી વધે? 2 ઘાત. અહીં જો 10 છે, આપણે વાત કરી હતી હમણાં જ કે ડી ભાગ્યા dx મારી પાસે સી હોય તો સી શું છે? અચળ છે. અચળનું શું થાય? વિકલન 0 થાય. તો 10 શું છે? અચળ છે, એનું વિકલન શું થાય? 0. તો પ્લસ 0. તો જવાબ કેટલો મળ્યો? 5xની 4 ઘાત પ્લસ 3x સ્ક્વેર. તો આપણે ત્રણેય સૂત્રનો ઉપયોગ જોઈ લીધો અહીંયા. ઓકે, અલગ અલગ ત્રણેય સૂત્રનો ઉપયોગ જોઈ લીધો. ચાલો હજી એક આપણે તમને ચોથો દાખલો લઉં. ધારો કે ઘાત અલગ હોય, ધારો કે y બરાબર મારી પાસે એક્સની 3/2 ઘાત છે. કેટલી ઘાત છે? 3/2 ઘાત છે. તો એના માટે ગણતરી કરી. તો જો dy ભાગ્યા dx ઇઝ ઇક્વલ ટુ આ 3ની જો અહીંયા ડી ભાગ્યા dx કેટલી છે? એક્સની 3/2 ઘાત છે. તો ઘાત આગળ આવશે પાછી, તો 3/2 ઘાત આગળ આવી, એક્સ એમનેમ. અને ઘાતમાં શું થાય? 1નો ઘટાડો. તો ઘાતમાં 1નો ઘટાડો કરીએ. ચાલો 3/2 એક્સ, 2 લસા લઈએ, 2 × 2, 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. છેદમાં લસા કેટલો હતો? 2. તો 3/2 એક્સની 1/2 ઘાત. અને જો 3/2 એક્સની 1/2 ઘાત હોય એને વર્ગમૂળમાં લખાય, વર્ગમૂળમાં એક્સ. વર્ગમૂળ એટલે શું થઈ જાય? એક્સની 1/2 ઘાત. ઓકે, તો આને આ રીતે પણ દર્શાવાય. ઓકે, આપણે એક્સની 3/2 ઘાતનું વિકલન કર્યું. હવે ધારો કે મારી પાસે આવી કિંમત હોય, 5 નંબરની વાત કરું, તો કે y બરાબર 1/x² હોય. y બરાબર 1/x² હોય તો એનું સોલ્યુશન કેમ કરશું? તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ડી ભાગ્યા dx x² છે. મેં કાલે પણ શીખવાડ્યું હતું કે નીચે ઘાત હોય ઉપર જાય તો કેવી થઈ જાય? માઇનસ ઘાત થઈ જાય. ધન હોય તો કેવી થઈ જાય? ઉપર માઇનસ થઈ જાય. તો નીચે ધન છે એને ઉપર લઈ જાય તો કેટલી થઈ જાય? એક્સની -2 ઘાત થઈ જાય. ચાલો આપણે x² ને ક્યાં લઈ ગયા? અંશમાં લઈ ગયા તો કેટલી ઘાત થઈ જાય? -2 ઘાત થઈ ગઈ. ચાલો નીચે જોઈએ. હવે ગણતરી કરીએ. જો નિયમ શું છે આપણે કે 2 ઘાત છે, -2 ઘાત આગળ આવશે તો -2 ઘાત આગળ આવી ગઈ, એક્સ એમનેમ. અને ઘાતમાં શું થાય? -2 અને ઘાતમાં શું થઈ જાય છે? 1નો ઘટાડો થઈ જાય તો -2 -1 થઈ જાવ. ઘાતમાં શું થયું? 1નો ઘટાડો થઈ ગયો. તો જો અહીંયા -2 એક્સની કેટલી થઈ ગઈ? -3 ઘાત થઈ ગઈ. કેટલી ઘાત થઈ ગઈ? -2 -1 -3 ઘાત થઈ ગઈ. હવે જો -2 એમનેમ રાખું છું અને એક્સની -3 ને છેદમાં જવા દો કેવી થઈ જાય? 3 થઈ જાય. તો એક્સની કેટલી થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. ઓકે, આ રીતે ગણી શકાય. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. આ 5મો એક્ઝામ્પલ જોયું આપણે. તો 6થું એક્ઝામ્પલ તમને કહું. આપણે એક બીજી રીતના ગણીએ. 6થું એક્ઝામ્પલ ધારો કે મારી પાસે y બરાબર 1/વર્ગમૂળમાં x છે. 1/વર્ગમૂળમાં x છે. તો
આમની ગણતરી કરીએ dy ભાગ્યા dx, તો પહેલાં અમને ગોઠવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. જો ગોઠવી દઉં, આ y બરાબર છે એને 1/, વર્ગમૂળ છે એટલે x ની 1/2 લખાય. ચલો આ 1/2 ને ઉપર જવા દઉં તો y બરાબર શું થઈ ગયું, x ની -1/2 થઈ ગઈ. ઉપર જાય એટલે માઇનસ થઈ જાય તો x ની કેવી થઈ ગઈ, -1/2 થઈ ગઈ. હવે આનું વિકલન કરી એટલે સરળ પડશે તમને. તો dy ભાગ્યા આપણે dx કરીએ તો d ભાગ્યા dx એમનેમ, અને y ની કિંમત મૂકી દઈએ અહીંયા. x ની કેટલી ઘાત છે, 1/2 ઘાત છે. ઓકે, જો હવે ઘાત આગળ આવશે તો -2 ને 1/2 ઘાત આગળ આવી. x એમનેમ છે, x કેમ છે, એમનેમ છે, અને -1/2 છે એનામાંથી -1 ઘાત ઘટી ગઈ. ચાલો આ -1/2 એમનેમ x, જો લસા લઈએ 2 × 2 તો -3/2 આવશે. ચલો આને છેદમાં જવા દઈએ તો -1/2 તો હતા જ, x છેદમાં આવશે તો x ની 3/2 ઘાત થઈ ગઈ, ધન થઈ ગઈ. ઉપર પ્લસ માઇનસ હતી, નીચે આવી ગઈ, કેવો થઈ ગયા, ધન થઈ ગયા. આ માઇનસ એમનેમ છે તો -1/2 x ની 3/2 ઘાત. ઓકે, આ રીતે આપણે 1/2x નું વિકલન કરીએ. ઓકે, ધારો કે તમને કોઈ ભેગા પદ આપે, ધારો કે y બરાબર √x, y બરાબર √x પ્લસ 1/√x પ્લસ શું આવશે, sin x આપ્યા હોય, આવું પદ આપ્યું છે. ચાલો ગણતરી કરીએ. √x એટલે કેટલી ઘાત થઈ જાય, 1/2 ઘાત થઈ જાય. ચલો હું એકવાર ફેરવી નાખું તો x ને 1/2 ઘાત લખું છું. ચાલો આ નીચે 1/2 ઘાત છે, ઉપર જાય તો કેવી થઈ જાય, x ની -1/2 ઘાત થઈ જાય. આ પ્લસ sin x. ચલો વિકલન કરીએ, dy ભાગ્યા dx કરીએ. ચલો પહેલા પદનું વિકલન કરીએ તો એમાં જો 1/2 છે, લખું છું, એક હજી પદ લઉં છું, d ભાગ્યા dx. ઓકે, x ની 1/2 ઘાત પ્લસ d ભાગ્યા dx, x ની -1/2 ઘાત, અને પ્લસ d ભાગ્યા dx શું આવશે, sin x. ચાલો x ની 1/2 ઘાત એટલે 1/2 ઘાત આગળ આવી છે, x એમનેમ 1/2 ઘાત -1 ઘટશે. ચાલો પ્લસ આની માટે -1/2 ઘાત આવ્યા છે, x એમનેમ -1 ઘાત ઘટી, પ્લસ sin x નું વિકલન શું થાય, cos x. ખાસ યાદ એવું સૂત્ર મેં લખાવ્યું હતું. ઓકે, sin x નું વિકલન શું થાય, cos x. ચાલો 1/2 એમનેમ, 1/2 માંથી 1 ઘટે તો 2 × 2 તો x ની કેવી થઈ જાય, -1/2 ઘાત થઈ જાય. અહીંયા માઇનસ છે, અહીંયા ગુણાઈ જાય -1/2 x ની, આ 2 × 2, આ માઇનસ હમણાં લસા 3/2 થઈ ગયો, પ્લસ cos x. ઓકે, હજી આ સમીકરણને ગોઠવો તો હજી ગોઠવી શકીએ. તો જો અહીંયા 1/2 √x થઈ ગયા, -1/2 છેદમાં આવેલી 2 √x, માઇનસ એમનેમ. અહીંયા પણ 1/2 x ની 3/2 ઘાત પ્લસ cos x. ઓકે, આવું સમીકરણ આપણને મળી ગયું છે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈને તમને કહી દઉં કે ધારો કે મારી પાસે y બરાબર sin² x પ્લસ sin² x પ્લસ sec x છે, શું છે, sec x છે. તો એનું મારે વિકલન કરવું છે, તો આમનું પણ ગોતી લઈએ. ચાલો dy ભાગ્યા dx કરીએ તો d ભાગ્યા dx sin² x આવશે પેલું પદ, બીજું પદ આવશે d ભાગ્યા dx કરીએ કે sec x આવશે. ચાલો sin² x છે, જો અહીંયા માંથી 2 ઘાત છે, ચલો 2 ઘાત આગળ આવશે, 2 ઘાત આગળ આવી, 1 ઘાત ઘટે એટલે 2 sin x આવશે. અને હજી એક sin x નું વિકલન થઈ જશે, હજી sin x નું વિકલન થાય. sin x નું વિકલન શું થાય, cos x. તો ગુણાકારમાં શું આવશે, cos x. ઓકે, પ્લસ sec x. sec x નું વિકલન શું થાય, તો કે sec x * tan x. ઓકે, થઈ ગયું વિકલન. ખાસ યાદ દો, sin² x છે એનું વિકલન શું કર્યું આપણે, તો 2 આગળ લખ્યા છે, 2 આગળ લખ્યા. sin x નું શું કર્યું છે, sin x 2 આગળ લખ્યા, sin x માંથી 1 ઘાત ઘટે એટલે 2 માંથી 1 જેટલો sin x, અને sin x નું પછી ફાર ઉપર કરવાનું, sin x નું વિકલન શું થાય, cos x. ઓકે, અને sec x નું શું થાય, sec x * tan x. ઓકે, આ રીતે આપણે વિકલન છે, ખૂબ જ સિમ્પલ છે. ખાલી તમારે થોડાક એવા સૂત્રો યાદ રાખવાના. સૂત્ર ખૂબ જ મહત્વના છે. તમારે રોજ બરોજ એક વખત સવારમાં ઉઠીને રિફર કરો સૂત્ર,
એટલે તમને વધારે કંઠસ્થ અને ક્લિયર થઈ જાય છે. સૂત્ર જો ક્લિયર થઈ ગયા અને તમને રીત ફાવી ગઈ તો વિકલન છે અને સંકલન છે ખૂબ જ સરળ હોય. ઘણા વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સ પાસ કરી લે તો પણ એને વિકલન અને સંકલનમાં એટલો બધો ઇન્ટરેસ્ટ કરતા ફાવતું નથી. એનું કારણ છે કે તેમને સૂત્ર અને એમની રીત છે તમારે પ્રેક્ટિસ વધારે કરવી પડે. ઓકે, થેન્ક યુ વેરી મચ.